આપણે જે કપડાં પહેરીએ છીએ, જે ચાદર પર સૂઈએ છીએ, એ બધું એ બધું ક્યાંથી શરૂ થતું હશે? એનો પાયો શું છે? હમ આજે આપણે ટેક્સટાઇલ જગતની બુનિયાદને સમજવા માટે એક ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. અને આ બુનિયાદ, આ પાયાનો પથ્થર છે ફાઇબર, જેને આપણે તાંતણું પણ કહીએ છીએ. ફાઇબર. હા, જો આ એક કોન્સેપ્ટ સમજાઈ જાય ને, તો પછી યાર્ન, ફેબ્રિક અને આખો ટેક્સટાઇલ ઉદ્યોગ સમજવો ઘણો સરળ બની જાય છે. બિલકુલ. તો ચાલો આને જ ખોલીને સમજીએ. સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આ ફાઇબર છે શું? ફાઇબર એટલે, આમ સાવ સાદી ભાષામાં કહીએ તો, એક નાનું, પાતળું અને લાંબુ તાંતણું. આ ટેક્સટાઇલનું સૌથી પહેલું મતલબ કે કાચું માલ છે. કાચું માલ. ઓકે. હા, અને અહીં રસપ્રદ વાત એ છે કે તેની એક આખી સફર છે. હા, અને આ સફર સમજવી ખૂબ જરૂરી છે, બરાબર ને? મેં સાંભળ્યું છે કે તે એક સાંકળ જેવી છે. બરાબર, એક ચેન છે, ફાઇબરમાંથી યાર્ન યાર્નમાંથી ફેબ્રિક. અને ફેબ્રિકમાંથી ગાર્મેન્ટ. અચ્છા. એટલે કે ઘણા બધા ફાઇબરને એક સાથે વણીને કે ટ્વિસ્ટ કરીને યાર્ન એટલે કે દોરો બનાવવામાં આવે છે. જે આપણે સિલાઈ મશીનમાં વાપરીએ દોરો? હા, બિલકુલ એ જ. પછી એ યાર્નમાંથી ફેબ્રિક એટલે કે કાપડ બને છે અને અંતે એ ફેબ્રિકમાંથી ગાર્મેન્ટ એટલે કે પહેરવા લાયક કપડાં તૈયાર થાય છે. મતલબ આ આખી પ્રક્રિયાનો હીરો તો પેલો નાનકડો તાંતણો જ છે. ચોક્કસ. તો હવે જ્યારે આપણને આ મૂળભૂત પ્રક્રિયા સમજાઈ ગઈ છે, ત્યારે મને લાગે છે અહીંયા એક રસપ્રદ વળાંક આવે છે. બધા ફાઇબર એક સરખા નથી હોતા, ખરું ને? ના, બિલકુલ નહીં. સ્ત્રોત મુજબ તેના મુખ્ય બે પ્રકાર પાડી શકાય: નેચરલ ફાઇબર અને સિન્થેટિક ફાઇબર. નેચરલ અને સિન્થેટિક. જી, નેચરલ ફાઇબર એટલે કે પ્રાકૃતિક તાતણા, જે આપણને સીધા પ્રકૃતિમાંથી મળે છે. અને સિન્થેટિક ફાઇબર એટલે કૃત્રિમ તાતણા. જે ફેક્ટરીમાં બને. હા, જે કેમિકલ પ્રક્રિયાઓ દ્વારા ફેક્ટરીમાં બનાવવામાં આવે છે. ચાલો પહેલા નેચરલ ફાઇબરની વાત કરીએ. મને લાગે છે કે આ એવા નામ છે જે આપણે બધાએ સાંભળ્યા જ હશે. જેમ કે કોટન, એટલે કે આપણું કપાસ. હા, કોટન આપણને કપાસના છોડમાંથી મળે છે. તેવી જ રીતે સિલ્ક એટલે કે રેશમ. એ રેશમના કીડામાંથી. બરાબર. અને વૂલ એટલે કે ઊન એ ઘેટાના વાળમાંથી. અને લિનન જે ફ્લેક્સ નામના છોડમાંથી મળે છે. અને આ બધાની પોતાની ખાસિયતો પણ હશે. ચોક્કસ. જેમ કે તે સામાન્ય રીતે સોફ્ટ અને આરામદાયક હોય છે. સ્કિન માટે સારા અને હવા પસાર થઈ શકે તેવા, એટલે કે બ્રીધેબલ. હા, એટલે જ ગરમીમાં કોટન પહેરવાની સલાહ અપાય છે, કારણ કે પરસેવો શોષી લે છે. પણ એની એક નબળાઈ પણ છે. હમ કરચલીઓ. મારો કોટનનો શર્ટ તો 5 મિનિટમાં ચોડાઈ જાય છે. બિલકુલ. એની એક મર્યાદા કહી શકાય કે તેના પર કરચલીઓ ખૂબ જલ્દી પડી જાય છે. ઓકે. તો હવે વાત કરીએ માનવ નિર્મિત અજાયબીઓની. સિન્થેટિક ફાઇબર. અહીંયા પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક જેવા નામ આવે છે. હા, આ ફાઇબર્સ કેમિકલ પ્રક્રિયાથી બને છે અને તેમની ખાસિયતો નેચરલ ફાઇબરથી તદ્દન અલગ હોય છે. કેવી રીતે? તે ખૂબ જ મજબૂત અને ટકાઉ હોય છે. તમે નાયલોનના દોરડા જોયા હશે, કેટલા મજબૂત હોય છે. હા, બરાબર. અને પેલી કરચલીઓવાળી માથાકૂટ આમાં નથી હોતી, ખરું ને? તે વ્રિંકલ રેઝિસ્ટન્ટ હોય છે. એકદમ સાચું. તેના પર સરળતાથી કરચલીઓ નથી પડતી. અને બીજો મોટો ફાયદો એ છે કે તે નેચરલ ફાઇબર કરતાં સસ્તા પણ હોય છે. પણ કંઈક તો નબળાઈ હશે ને? હા, છે. અહીંયા એ સમજવું જરૂરી છે કે તે ભેજ ઓછો શોષે છે અને તેની બ્રીધેબિલિટી એટલે કે હવાની અવરજવર ઓછી હોય છે. અચ્છા. એટલે જ ગરમીમાં પોલિએસ્ટર પહેરીએ તો ગૂંગળામણ જેવું લાગે અને પરસેવો વધારે થાય. બરાબર પકડ્યો. તો આ બધી માહિતીનો વ્યવસાયિક દૃષ્ટિકોણ શું છે? મતલબ ટેક્સટાઇલ ઉદ્યોગમાં આ બધી જાણકારી શા માટે આટલી મહત્વની છે? અહીંયા જ આખી વાતનો સાર છે. જુઓ, ફાઇબરની પસંદગી નક્કી કરે છે કે અંતિમ ઉત્પાદન કેવું બનશે. એટલે કે કપડું કેવું બનશે? કપડું કેવું બનશે, એની કિંમત શું હશે, એની મજબૂતી કેટલી હશે, એનો દેખાવ કેવો હશે અને એનો ઉપયોગ ક્યાં થશે, આ બધું જ ફાઇબર પર નિર્ભર કરે છે. આ સુરત માર્કેટનું એક ખૂબ જ સરસ ઉદાહરણ છે. ત્યાં કોટન અને પોલિએસ્ટરનું મિશ્રણ એટલે કે બ્લેન્ડ ખૂબ જ પ્રચલિત છે. આવું શા માટે? આ એક ઉત્તમ પ્રશ્ન છે. અને આમાં જ આખા બિઝનેસની ચાવી છુપાયેલી છે. અહીંયા બંને દુનિયાના શ્રેષ્ઠ ગુણોને જોડવાનો પ્રયાસ છે. મતલબ નેચરલ અને સિન્થેટિક બંનેના સારા ગુણ ભેગા કરવા. બિલકુલ. વિચારો, કોટન શું આપે છે? આરામ અને સોફ્ટનેસ. બરાબર.
અને પોલિએસ્ટર શું આપે છે? મજબૂતી અને કરચલીઓ ના પડે એ ગુણ. એક્ઝેક્ટલી. તો જ્યારે આ બંનેને મિક્સ કરવામાં આવે ત્યારે એક એવું કાપડ બને છે જે આરામદાયક પણ હોય અને ટકાઉ પણ. વાહ. એટલું જ નહીં, આ મિશ્રણને કારણે વીવિંગ એટલે કે વણાટની પ્રક્રિયા દરમિયાન યાર્ન તૂટવાનું પ્રમાણ ઘટી જાય છે. હો, એટલે ઉત્પાદન પણ સરળ બને. હા, કારણ કે પોલિએસ્ટર મજબૂતી આપે છે. એટલે મશીન ઓછું અટકે, ઉત્પાદન ઝડપી થાય અને બગાડ પણ ઓછો થાય. આનાથી એક એવું ફેબ્રિક તૈયાર થાય છે જેની બજારમાં સારી માંગ હોય. તો આનો અર્થ એ થયો કે એક નાનકડો તાંતણો આખા ગાર્મેન્ટની ઓળખ નક્કી કરે છે. ચોક્કસ. આજે આપણે સમજ્યું કે ફાઇબર શું છે, તેના પ્રકારો કયા છે અને ટેક્સટાઇલ બિઝનેસમાં તેની પસંદગી કેમ આટલી નિર્ણાયક છે. હા, પાયો હંમેશા ફાઇબરથી શરૂ થાય છે. ફાઇબરથી યાર્ન, યાર્નથી ફેબ્રિક અને ફેબ્રિકથી ગાર્મેન્ટ. આ ક્રમને સમજવું એ જ ટેક્સટાઇલ માસ્ટરી તરફનું પહેલું પગલું છે. આજે આપણે કોટન અને પોલિએસ્ટરના બ્લેન્ડ વિશે વાત કરી. આ સાંભળનારા માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાય છે. ભવિષ્યમાં ટેકનોલોજીની મદદથી કયા નવા પ્રકારના ફાઇબર બ્લેન્ડ્સ આવી શકે છે જે આપણને આરામ, મજબૂતી અને પર્યાવરણીય સ્થિરતા, ત્રણેય વસ્તુ એક સાથે? હા, આ ત્રણેય વસ્તુઓ એકસાથે આપી શકે. કદાચ એવા ફાઇબર જે કુદરતી હોય પણ કરચલી પ્રતિરોધક પણ હોય. ખરેખર વિચારવા જેવો મુદ્દો છે.